શુભમ. એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. આજે 20 ડિસેમ્બર 2023 અને વાર છે બુધવાર. આજે માગશર મહિનાના શુક્લ પક્ષની તિથિ છે આઠમ અને કરણ છે ભવ, જે સવારે 11:14 બદલાઈને તિથિ થશે નોમ તેમજ કરણ થશે બાદમ. ચંદ્ર આજે મીન રાશિમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે અને આજનો યોગ છે વ્યતિપાત. વ્યક્તિગત રીતે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને સફળતા ભર્યા સમય બાદ ફરીથી ઉથલ-પાથલ આવી શકે છે. દિવસ ખર્ચાળ અને નબળાઈવાળો પણ રહેશે. ભોગવિલાસ કે માંદગી કારણ કોઈ પણ હોય, આજે નાણાં આ પાછળ પાણીની જેમ વહી શકે છે. વ્યાપારમાં આવક કરતાં આજે ખર્ચ વધી શકે છે અને નિયંત્રણ રાખવાનો ખૂબ જ પ્રયત્ન કરશો તો પણ બની શકે કે ખર્ચ ઉપર કાબુ ન પામી શકો. નોકરીમાં આજે મહેનત ખૂબ જ રહેશે તેમજ વાતાવરણ પણ પ્રતિકૂળ રહી શકે છે. આજે માનસિક તણાવ વધી શકે છે. ઘર કુટુંબમાં સંબંધો મધ્યમ રહેશે, પણ સભ્યો વચ્ચે અકથિત અકળામણનો અનુભવ કરી શકો છો. પ્રેમી સાથે પણ આજે સુમેળ જાળવવો મુશ્કેલ બની રહે તેમ જણાય છે. આજે લગભગ દરેક બાબતે નબળાઈનો સામનો કરવો પડે. વૃષભ રાશિવાળા માટે સમય સારો ચાલી રહ્યો છે, તો તમે મહેનતમાં વધારો કરતા રહેજો. મહેનત કરવા માટે જોશ અને જુસ્સો જળવાઈ રહેશે. આરોગ્ય તરફથી પણ તમને આ બાબત ટેકો મળશે. શારીરિક ઉર્જા તેમજ માનસિક ઉત્સાહ સારા પ્રમાણમાં વધી રહેશે. આર્થિક બાબતોએ દિવસ ફળદાયી જણાય છે. વ્યાપારમાં તમારી નિયમિતતા ને વૃદ્ધિ જળવાઈ રહેશે. અનુભવ અને કુશળતાનો ઉપયોગ તમને ફાયદો જરૂર કરાવશે. નોકરીમાં પણ જો શિસ્તબદ્ધ વર્તન અને કામમાં એકાગ્રતા રાખશો તો પ્રગતિ જરૂર સાધી શકશો. ઘરમાં માતા તેમજ જીવનસાથી તરફથી આજે લાભકારી સમાચાર મળે તેમ જણાય છે. પ્રેમ સંબંધોમાં આજે થોડું ઠંડાપણું રહે. આજે પ્રેમ સંબંધો માટે દિવસ મધ્યમ જણાય છે. મિથુન રાશિના જાતકોને આજે દિવસ સાધારણ પ્રગતિ અટકે અને કામકાજમાં ઢીલાશ આવી શકે છે. સ્વાસ્થ્ય બાબત આજે કોઈ તકલીફ આવે તેમ જણાતું નથી, પણ કાર્યક્ષેત્રે આર્થિક બાબતોએ નાણાકીય બાબતોએ અડચણ આવી શકે છે. નોકરીમાં ધ્યાન બેધ્યાન થાય અને સામે કામનો બોજ વધી શકે છે, જે તમને અસ્વસ્થ કરી શકે. વ્યાપારમાં ઉગ્રતા કે બોલચાલમાં ગુસ્સાને લીધે શત્રુ ઊભા થઈ શકે, જે તમને નુકસાન કરાવી શકે છે. તો આજે મનની શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી બની રહેશે. પ્રેમ સંબંધો સામાન્ય રહે. બની શકે કે કામની વ્યસ્તતાને લીધે સંબંધોમાં અંતર બને, પણ પ્રેમમાં ઉણપ આવે તેમ જણાતું નથી. આજે ઘરના સભ્યો સાથે પણ સંબંધો સામાન્ય મધ્યમ જળવાઈ રહેશે તેવું જણાય છે. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ રચનાત્મક જણાય છે. આજે દરેક પ્રકારની નિર્બળતાઓ અડચણો દૂર થશે. ઊભી થયેલી દરેક સમસ્યાઓનો આજે તમને ઉકેલ મળી શકે છે. પ્રેમીને મળવાની ઉત્કંઠા આજે ખૂબ જ વધે. આજે ઘરના સભ્યોને પણ તેમની સાથે મેળવવા માટે તમે ઘરે આમંત્રી શકો છો. ઘરના સભ્યો તરફથી પણ આ બાબત સારો પ્રતિસાદ મળવાની શક્યતાઓ ઘણી વધારે છે. આજે સંબંધો જરૂરથી ખીલી ઉઠશે. જો સ્વાસ્થ્ય કથળ્યું હોય તો આજે જરૂર સુધરે. વ્યાપારમાં
આર્થિક લાભ તેમજ ધન પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાપારિક તમારી સંસ્થાને આજે પ્રતિષ્ઠામાં પણ વધારો થાય તેવા સંજોગો બની શકે છે. નોકરીમાં જો કોઈ સામાન્ય માથાકૂટ કે કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તે આજે દૂર થઈ અને સ્થિતિ ફરીથી સામાન્ય જરૂર બની તેમ લાગે છે. સિંહ રાશિને અચાનક જ અતિશય પ્રતિકૂળ સમય આવી જાય તેવી શક્યતા છે. આરોગ્ય બગડવાની શક્યતા આજે ખૂબ જ વધુ જણાય છે. માનસિક અસંતુલનને લીધે અકસ્માતના સંજોગો બની શકે છે, તો આજે જાતની ખૂબ જ કાળજી રાખજો. વ્યાપારમાં આક્રમકતા કાબૂમાં રાખી અને નવું જોખમ ટાળવાનો પ્રયત્ન કરજો, જેથી નાણાંનો વ્યય રોકી શકો અથવા ઘટાડી જરૂર શકો. નોકરીમાં પણ જો ગુસ્સો કરશો તો તમારી કારકિર્દીને હાનિ પહોંચાડી શકે છે. આર્થિક અને કારકિર્દીની બાબતે ધીરજપૂર્વક સારા સમયની રાહ જોવું જરૂરી છે. આજે ઘરના સભ્યો સાથે પણ શાંતિ જાળવી રાખજો, તેમનું ધ્યાન રાખજો. ઘરના સભ્યો તરફથી સહકાર ખૂટી શકે છે અને જો કોઈ ગેરસમજને લીધે તકરાર થાય તો પરિસ્થિતિને પારખીને સાચવી લેજો. કન્યા રાશિ વાળા માટે દિવસ સામાન્ય જણાય છે, પણ આર્થિક બાબતે ગફલત થઈ શકે, જે તમને ખર્ચ કરાવી શકે, નાણાંનો વ્યય થઈ શકે છે. વ્યાપારિક વ્યવહારોમાં ભાગીદારો સાથે મતભેદ થાય તો તે સમય પ્રમાણે સાચવી લેજો, જેથી સંસ્થામાં નાણાકીય બાબતે વિક્ષેપ ઊભો ન થાય. નોકરીમાં આજે તમારા અતિશય આત્મવિશ્વાસથી જરૂર ચેતજો. તમને લાગતા તમારા સારા ગુણ આજે બીજાને અવગુણ લાગી શકે છે, જે તમને તકલીફમાં મૂકી શકે. સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહે. ઘરના સભ્યો સાથે પણ દિવસ સામાન્ય પસાર થાય. જોકે પ્રેમ સંબંધોમાં ખુશીમાં ખૂબ જ વધારો થાય તેવી ઘટના કે પ્રસંગ યોજાઈ શકે છે. કન્યા રાશિના જાતકો આજનો દિવસ સફળતાના મદમાં ન રહેતા દરેક પાસા ઉલટાઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વિખવાદ થઈ શકે અને ખોટા પાત્ર સાથે જો પ્રેમ કર્યો હોય તો આજે તમારું હૃદય ભગ્ન થઈ શકે છે. પ્રેમનો ઉન્માદ અદૃશ્ય થઈ અને આંખો ખુલી જશે. આવી પરિસ્થિતિની અસર તમારા સામાજિક સંબંધો પર ન પડે તેની ખાસ તકેદારી રાખજો. આજે તમારી ભૂલમાં ઘરના સભ્યોનો સાથ પણ મળવો મુશ્કેલ જણાય છે. આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આહાર વિહારમાં ખાસ ધ્યાન રાખજો. આર્થિક બાબતો આજે સાધારણ જણાય છે. વ્યાપારમાં સામાન્ય રોજના વ્યવહારો જળવાઈ રહેશે. નોકરિયાતોને આજે ઝાઝી સફળતા ન મળે તો બેધ્યાન થયા વગર કામ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બની રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક ઊભી થયેલી સમસ્યાઓ આજે ગાયબ થઈ અને ચારેકોરથી સારા સમાચાર આવવાના પ્રબળ યોગો બની રહ્યા છે. મૂંઝવણો દૂર થઈ અને માનસિક ઉત્સાહ જરૂર વધશે. શરીરમાં ઉર્જાનો સારો સંચાર રહેશે. સ્વાસ્થ્ય આજે સારું જળવાઈ રહેશે. વ્યાપારમાં મહેનત સાથે દરેક બાબતને સારી રીતે નિયંત્રણ કરી શકશો. હાલમાં જો કોઈ સમસ્યા આવી હોય તો તેને તમે તકમાં પણ પરિવર્તિત કરી શકો છો. પ્રગતિકારક સમય જણાય છે. નોકરીમાં અવરોધો દૂર થશે. કામનું ભારણ વધી ગયું હોય તો તે આજે હળવું થઈ શકશે, તો મક્કમતાથી આગળ વધો. સંબંધો માટે પણ આજનો દિવસ સારો અને અસરકારક રહેશે. પતિ પત્નીના સંબંધોમાં જો અણબનાવ આવ્યો હોય તો તે દૂર થઈ અને આત્મીયતા ખૂબ જ વધે. માતા પિતા ભાઈ ભાંડુ સાથે પણ આજે ઘરોબો સારો રહેશે. ધનુ રાશિને આજે પરિસ્થિતિ 180 ડિગ્રીનો વળાંક લઈ અને સંપૂર્ણ પ્રતિકૂળતા તરફ જઈ રહી છે. આજે દરેક બાબતે કોસ્મો પાવર લગભગ ખૂબ જ ઘટી રહ્યો છે. તરફેણકારક પવનની દિશા બદલાઈને હવે વિરુદ્ધ દિશામાં આવી ગયો છે.
પ્રગતિ સાથે વધેલો આત્મવિશ્વાસ આજે ઘમંડ અને જીદમાં પરિવર્તિત થઈ અને તમને ગેરમાર્ગે દોરી શકે છે. વ્યાપારમાં ધાર્યું કરવા માટે જો જોર કરશો તો દુશ્મનાવટ ઊભી થઈ શકે છે. નોકરીમાં પણ તમારા જ સાથીદારો તમારા વર્તનથી તમારા વિરોધી બની શકે છે. પ્રેમીને તમારા પ્રત્યે પ્રેમ હોય પણ જો તમારા વર્તનમાં આજે અભિમાન કે અધિકાર ભાવના જણાશે તો તેઓ પણ તમારાથી દૂર રહેવાનું જ પસંદ કરે. ઘરના સભ્યો સાથે પણ આજે સંકલન સાધવું કઠિન બની રહેશે. તો આજની પરિસ્થિતિને સ્વીકારીને ધીરજથી સમસ્યાઓના નિરાકરણ તરફ ધ્યાન આપવું જરૂરી રહેશે. મકર રાશિના જાતકોને આજનો દિવસ મિશ્ર રહી શકે છે. નાણાકીય ક્ષેત્રે પ્રતિકૂળતા આવી શકે. વ્યાપારમાં જરૂરી ખર્ચ જે કરવો જ પડે, જેમ કે સરકારી કે કાયદાકીય બાબતો હોય તો તેમાં સમય અને નાણાં વપરાઈ શકે છે. જો કે કામકાજ સારું જળવાઈ રહેશે. નોકરીમાં દિવસ મધ્યમ જણાય છે. પરિશ્રમ જાળવી રાખજો અને સંકુચિત મનોવૃત્તિથી દૂર રહેશો તો કોઈ તકલીફ ઊભી નહીં થાય. સંબંધો બાબત આજનો દિવસ સારો જણાય છે. ઘરના સભ્યો તરફથી તમને પ્રોત્સાહન તો જીવનસાથી કે પ્રેમી તરફથી પ્રેરણા મળી રહેશે. આજે પ્રેમી સાથે દિવસભર વ્યસ્ત રહેવું પડે તેવા સંજોગો પણ ઊભા થઈ શકે છે. આજે સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે. કુંભ રાશિવાળા માટે આજનો દિવસ શાંત સામાન્ય જણાય છે. કામકાજ થોડું ઠંડુ રહી શકે. આજે સંબંધો બાબત થોડી ઢીલાશ આવી શકે છે કે થોડું અંતર બની શકે, જેનું કારણ તમારા તરફથી વ્યર્થ વાણી વિલાસ પણ હોઈ શકે છે. જે ઘરના સભ્યો કે પ્રેમીને થોડું ઓછું પસંદ આવે. જો આ બાબત ટકોર થાય તો ચૂપ રહી અને શાંત પડજો. જો કે સંબંધોમાં કોઈ ઉણપ આવે કે સમસ્યા ઊભી થાય તેવું જણાતું નથી. વ્યાપારમાં વૃદ્ધિ યથાવત જળવાઈ રહેશે. આજે ગ્રાહકો તેમજ તમારા કંપનીના કાર્યકરો બંને ખુશ રહે તેમ જણાય છે. નોકરીમાં સમય સાધારણ જણાય છે. ધાર્યા કરતાં આજે મહેનત કે દોડધામ વધી શકે છે, પણ કોઈ અડચણ ઊભી થાય તેવું નથી લાગતું. સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે. મીન રાશિવાળા માટે અચાનક ઉત્પન્ન થયેલી અડચણો દૂર થઈ અને પુનઃ પરિસ્થિતિ સામાન્ય થશે. આજે પ્રેમીનો સાથ સહકાર અને તેમનો તમારામાં વિશ્વાસ તમને પ્રેરણા જરૂરથી આપે, જે કોઈ પણ સમસ્યામાંથી બહાર આવવા માટે મદદરૂપ બની રહેશે. ઘરના સભ્યોને પણ સાથ અને સહકાર મળી રહેશે. જો સંબંધમાં કોઈ અંતર આવ્યું હોય તો તે સંબંધો સામાન્ય જરૂર થશે. આરોગ્યમાં ખરાબી આવી હોય તો તે દૂર થશે. સુધારો અચૂક જણાશે. વ્યાપારમાં હજુ ઉતાવળ કરવા જેવી નથી લાગતી. નાણાકીય બાબતો સામાન્ય થતાં થોડો સમય લાગી શકે છે. કારકિર્દી બાબત આજે કોઈ ચિંતાનું કારણ જણાતું નથી. નોકરીમાં પણ દિવસ ફરીથી સામાન્ય થઈ શાંતિથી પસાર થઈ શકશે. તો આ હતો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.